હવે આપ દાહોદ જિલ્લાનું સમાચારપત્ર સાંભળશો, જેના લેખક છે પ્રેમશંકર વીકડિયા. દાહોદ જિલ્લામાં મહિલા આઈટીઆઈ ખાતે પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ નાઈ હેરડ્રેસરની તાલીમ સુધી યોજવામાં આવી હતી, જેમાં દાહોદના 23 લાભાર્થીઓએ તાલીમ લીધી હતી, જેમાં તાલીમ અંગેની એડવાન્સ પદ્ધતિઓની તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ અન્ય તાલીમ વર્ગ જેમ કે ટેલર, સુથારીકામ, મેશન વગેરે ચાલુ કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન બીજેપી દાહોદ જિલ્લાના પ્રમુખ શ્રી શંકરભાઈ અમલિયારના હસ્તે કરવામાં આવ્યું હતું. તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવ્યું હતું. દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના પરેલ વિસ્તારમાં આવેલા કેન્દ્રીય વિદ્યાલયમાં પરીક્ષા પે ચર્ચા અંતર્ગત સુભાષચંદ્ર બોઝના જન્મદિન પરાક્રમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય વિદ્યાલયના ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ આઝાદીના જે ઘડવાઈઓ હતા તેવા સ્વાતંત્ર્ય સેનાઓની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ પરીક્ષા પે ચર્ચા અંતર્ગત એક પેઇન્ટિંગ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાહોદ જિલ્લાની અલગ અલગ શાળાઓના અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓએ આ પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. દાહોદ દેશના 75મા પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસ સાથે સજેલી તાલુકાની સિલ્પન હાઈસ્કૂલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને તિરંગાને સલામી અર્પી હતી. આ વેળાએ આમંત્રિત મહાનુભાવો, પદાધિકારીઓ, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, નગરજનોની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રભારી મંત્રીશ્રીએ આજના પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા સાથે ગુજરાતની ગૌરવમતી પ્રજાને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ધ્વજવંદન બાદ સુરક્ષા જવાનોની વિવિધ પાંખ દ્વારા યોજાયેલી પરેડનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. નાગરિકોને તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ જવું ન પડે અને સ્થાનિક કક્ષાએ તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસનું દર માસના ચોથા ગુરુવારે આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત જિલ્લા કલેક્ટર ડોક્ટર હર્ષિત ગોસાવીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અરજદારો દ્વારા માલિકીની જમીન પર અનધિકૃત દબાણ, પોસ્કો, આકારણી સહિતના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી, જે પ્રશ્નો અંગેની વિગતો સાંભળ્યા બાદ તેને લગતા વિભાગોને તાત્કાલિક તેનો ઉકેલ લાવવા ડોક્ટર હર્ષિત ગોસાવીએ ઉપસ્થિત કચેરીઓના વડાઓને સૂચનો આપ્યા હતા. દાહોદમાં પ્રભારી મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના નેતૃત્વ હેઠળ જિલ્લા પ્રભારી ઓફિસ ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ ખાતે એસએસસી પરીક્ષા પરિણામ અભિવૃદ્ધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય છે, ત્યારે એસએસસીનું પરિણામ વધુ સારું આવે તે માટે ધોરણ 10ના ગુજરાતી અને અંગ્રેજીના વિષયના શિક્ષકોને જરૂરી સૂચન અને શિક્ષણલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ શિક્ષકો દ્વારા પ્રભારી મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરનું પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે મંત્રીશ્રીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. હમણાં જ આપ દાહોદ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા પ્રેમશંકર કડિયા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.